હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં લિંબાયત વિસ્તાર અને સુરતના રાજમાર્ગ પર શાંતિ સમિતિ અને દરેક સમાજના સામાજિક આગેવાનો સમેત પોલીસ અધિકારીઓનું સ્વાગત કરી ભાઈચારાના સંદેશ સાથે કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। મોહરમ તાજિયાના તહેવાર નિમિત્તે સુરતના લિંબાયત ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લિંબાયતમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓએ ખૂબ આનંદપૂર્વક તહેવાર ઉજવ્યો હતો। આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સાથે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ, માજી કોર્પોરેટર ચીનુભાઈ, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ શ્રી બાબુ શેખ, પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના પવિત્ર દિવસ મુહર્રમ યુવમે આસુરાના દિવસ કરબલાના શહીદોની શાનમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોહરમના 10 દિવસો દરમિયાન મુસ્લિમ સમાજમાં ઠેર ઠેર ધાર્મિક આયોજનો સાથે રોશનીસભર કલાત્મક તાજિયાના આયોજનની ચાલતી તડામાર તૈયારી પૂરી થયા બાદ સુરત શહેરમાં શુક્રવારે રાત્રે એટલે શહાદતની રાત્રે વિસ્તારોમાં તાજિયા ફર્યા હતા અને શનિવારે તાજિયા પડમાં આવ્યા બાદ સાંજે પરંપરાગત માર્ગ પર તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। કરબલામાં શહીદ હઝરત ઇમામ હુસૈન તેમના સાથીઓની યાદમાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી, સબીલો, શરબત અને દૂધ વિતરણના પંડાલો અને નિયાઝના ભંડારાઓ યોજાયા હતા। અલગ અલગ પ્રકારના પ્રસાદ બનાવી લોકોને વહેંચણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ યુવાનોએ પવિત્ર ધાર્મિક પર્વની ઉજવણીમાં આસ્થાભેર ભાગ લીધો હતો, જેને નિહાળવા હજારોની મેદની ઉમટી પડી હતી। તો શહેરના લિંબાયત વિસ્તાર અને સુરતના રાજમાર્ગ પર શાંતિ સમિતિ અને દરેક સમાજના સામાજિક આગેવાનો સમેત પોલીસ અધિકારીઓના સ્વાગત કરી ભાઈચારાના સંદેશ સાથે કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। તો મોહરમ એટલે કે તાજિયાના તહેવાર નિમિત્તે સુરતના લિંબાયત ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લિંબાયતમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓએ ખૂબ જ આનંદપૂર્વક તહેવાર ઉજવ્યો હતો। આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સાથે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ, માજી કોર્પોરેટર ચીનુભાઈ, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ શ્રી બાબુ શેખ, પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે લિંબાયત ખાતે મદીના મસ્જિદ ખાતેથી મોહરમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળવામાં આવ્યા છે। આજે જેવી રીતે પૈગંબર શહાદત એમની પૈગંબર મહારાજની જ્યારે શહાદત થઈ હતી એમના દોહિત્રમાં આજે આ તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે અને એને પછી શાંત કરવામાં આવશે। તાપી નદીનું પાણી એ કરીને એમને શાંત કરવામાં આવશે। આજે અહીંયાથી લિંબાયતથી તાજિયા નીકળશે અને ભાગલ ખાતે ત્યાં એકત્રિત થઈને પછી આગળ એને રવાના કરશે। તો આજે જેવી રીતે તાજિયાનો અહીંયા એક જોઈ રહ્યા છે કે જ્યારે તાજિયાના જુલુસ નીકળવામાં આવે છે, બધા જ લોકો પછી એમાં બધા સાથે મળીને એનું સ્વાગત કરતા હોય છે, શાંત પાડતા હોય છે। એ જ બતાવ્યો છે કે ભાઈચારા સાથે રાખો, ભાઈચારા સાથે લઈને આપણે બધા સાથે ચાલીએ। આજે આ લિંબાયત વિસ્તારમાં બધા સાથે રહીને બધા જ જે તહેવારો હોય, પછી એ દિવાળી હોય, ગણપતિ વિસર્જન હોય કે પછી ઈદ હોય કે પછી મોહરમ હોય, બધા સાથે મળીને દરેક તહેવાર ઉજવતા હોય છે અને એના માટે આજે લિંબાયતમાં શાંતિ અને સલામતીપૂર્વક શાંતતાથી આ બધા કાર્યક્રમનો પૂર્ણ થાય છે। આજે પણ હું આશા રાખું છું કે મોહરમ નિમિત્તે આજે તાજિયાનો જુલુસ છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયાથી પસાર થાય અને બધી જ વ્યવસ્થા છે વ્યવસ્થાની સાથે રહીને બધું શાંતતાથી પાર પડી જાય। સુરત શહેરના તમામ શહેરજનોના સાથ સહકારથી ગઈકાલના શહાદતની રાતના જે બંદોબસ્ત હતું આ શાંતિપૂર્ણ અને કોમી એકલાસથી પૂરું થઈ ગયું છે। ખાસ કરીને શાંતિ સમિતિના તમામ સભ્યો અને તાજિયા કોઓર્ડિનેશન કમિટીના સતત વહીવટતંત્ર સાથે રહીને સંકલન કરીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે મોટું યોગદાન કરવામાં આવેલ છે। આ વખતે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રીએ એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે, જેમાં जुलूस અને સરઘસના પૂરા રૂટ ઉપર
સંવેદનશીલ વિસ્તાર અને અગત્યની પોઈન્ટમાં સુરક્ષાના વાતાવરણ વધારા કરવા માટે ફ્લિકરિંગ લાઇટ અને આસ્કા લાઇટના ગોઠવવામાં આવેલ છે. હું વિશ્વાસ છે કે આજના જે બંદોબસ્ત છે ગઈકાલ રીતે શાંતિપૂર્ણ, કોમી ક્લાસ અને વ્યવસ્થિત રીતે પૂરું થઈ જશે. જય હિન્દ, જય ભારત. जी આપણું નામ? મારું નામ ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા. આજે પૂરા સુરત શહેરમાં જે મોહરમ તાજિયાનો જે ઉત્સવનો જે જલ્લોષ થઈ રહ્યા છે એમાં અમે એક સુરત શહેર વતી સુરત મહાનગરપાલિકા તમામ મુસ્લિમ ભાઈઓને, હિન્દુ ભાઈઓને આજના તહેવારને હું શુભકામના મોકલું છું. જે આજે ઉત્સાહભર્યા તહેવારમાં લોકો બહાર નીકળીને આ તહેવારને ઉજવે છે ત્યારે એમાં ઉપસ્થિત અહીંયા જ આપણા વચ્ચે પધારી ગયા છે લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સંજયભાઈ પાટીલજી, તેમજ આપણી સાથે પધારેલા મારી સાથે સુરત શહેરના પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન આદરણીય વિક્રમભાઈ પાટીલજી, પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રંજનભાઈ પાટીલજી, આ પૂર્વ કોર્પોરેટર સિંધુભાઈજી અને તમામ સમાજના આગેવાનો તેમજ આ કાર્યક્રમના આયોજક રહેમાનભાઈ સાથે બબ્બુભાઈ, શહેરના લઘુમતી મોરચાના મહામંત્રી સાથે તમામ સમાજના પૂર્વ આગેવાનો, તમામ પદાધિકારીઓને પણ આજના આ તહેવારના લિંબાયત શહેરને, સુરત શહેરને સુખ અને શાંતિ રહેવા માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારું લિંબાયતના તમામ નગરવાસીઓને सुख शांति जड़वी रहे. मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा साधनपुरा वेलफेयर ट्रस्ट अमेठी. हम लोग अमेठी से बिलोंग करते हैं और लिंबायत में कारोबार करते हैं. लिंबायत एक ऐसी एरिया है जो मिनी भारत कहलाती है और हम सब यहाँ एक गंगा जमनी तहजीब, आपस में भाईचारा बनाए और हर त्यौहार, मुहर्रम, रबीउल अव्वल, गणेश उत्सव, जो भी त्यौहार होते हैं हम सब मिलकर एक दूसरे से त्योहार को मनाते हैं. और ये मुहर्रमुल हराम इमाम अली मकाम का ये दस्त देता है कि हम सत्य के लिए और सलात के लिए और नेक उस काम जिसमें अल्लाह उसका रसूल राजी उस पर, उसके लिए इमाम अली मकाम ने अपनी जामे शहादत नौश फरमाई थी. और इमाम अली मकाम का मकसद है कि हम सत्य और मोहब्बत के लिए और इस्लाम के नस्ल के लिए अपनी जान माल कुर्बान किया था. हम इमाम अली मकाम की इस मुहर्रम हराम के पैगाम से देते हैं कि हम हिंदुस्तान नहीं तमाम बैरून ममालिक को हमें सत्य और इमाम अली मकाम के बताए हुए रास्ते पर चलने की तौफीक नसीब फरमाए और यौम आशूरा के अहकाम शरिया पर हमें पैर अमल होने की तौफीक नसीब फरमाए. अस्सलाम वालेकुम. रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज़, सूरत.